ભલી માસી લહણ ફૂલો છે અને મમ્મીનું રસોઈનું કામકાજ ચાલુ થઈ ગયું છે. ચોખા મૂક્યા છે, ચોખા અહીંયા પડે છે. તો આ છે શાક બનાવવાનું. બધા કપડાં મેં લઈએ. હા ટંક ને એ બધું મારે એમ ચડાવી દે. તો ફાઇનલી આ બધું ટંક ના ને ટંક ને બધા ખાલી કરી તિજોરી ભરી નાખ્યું. તો કપડાં પણ એક વ્યવસ્થિત રહી ગયા. અત્યાર સુધી વ્યવસ્થિત જ હતા પણ કહેવાનો મતલબ થોડા ચેન્જ કરે છે. ના કોમના કપડાં વધારે થઈ ગયા જતી રહી. રાતે અમારે હાફ આવ્યો હતો તો હાફ કઈ જગ્યાએ આવ્યો હતો નથી બેઠો હતો એ તમને બતાવું. તો જો અહીંયા હાફ હતો જોરદાર અને અહીંયા દરમાં બેઠો ને 15 થી 20 મિનિટ અહીંયા એક જ ધાર રહ્યો. કારણ કે આ દર હતો એવો હતો ટાઈટ પૂરું નથી હોય તો અત્યારે અહીં પહેરી ગયો હતો પહેલાં પીપળા બાજુ કંઈક અને રાતે આવતો દેડકું કરી ગયો. દેડકું કરીને બહાર કાઢ્યું મોંમાં હતું અને પછી એને દેડકાએ ગરી ગયો વાટ્યો મારવા માંડ્યો. તો સુધી આપણે અહીંયા 20 મિનિટ ઉભો રહ્યો અને ફોને પણ કર્યો પકડનારો ભાઈ છે તેને પણ ના આવી શક્યો કારણ કે એ બહાર હતા. કીધું કે 1.5 કલાક રાહ જોવી પડશે ત્યાં સુધી તો આ પછી જતો રહ્યો. આપણે પકડાઈને એક સુરક્ષિત જગ્યાએ છોડી મૂકો છો અમારા અહીંયા બાજુમાં છે. તો જોઈ શકો છો અહીંયા ખેતરમાંથી એટલે આવા આવે છે સાપ ને એવું તો આયા કરે પણ બધું એમ કે આપણે જો ભોગા મહારાજથી ગયા છે કોઈ પ્રોબ્લેમ નહીં થઈ તો બધું સારું છે બધું. અને જો વાતાવરણ પણ સારું છે, વરસાદ રહી ગયો છે એટલે જાનવર હવે ચોમાસું છે એટલે આવવાનો તમારે પણ સાવચેતી રાખજો. તો આ રીતના બધા આવતા હોય છે અને આપણે પણ નીકળ્યો તો રાતે તો 15-20 મિનિટ એક જ જગ્યાએ રહ્યો હતો પણ ના કોમની ચેલી મસાલા મેં ભેગી કરી ના કોમની હરગાય મૂકો કોણ શું કોમમાં મને તો એક કઈ દે આપડા ગામડામાં જ મસાલા સિટી ના હા આયો ભાઈ આય તિજોરી ઉભી કરાતી હે ભંગારમાં હાલ દેવાની. હા આ પેન મેલ તો બીજું ભંગાર બધું ભરવા થાય ભંગારમાં શું હાલ તિજોરી તો હાજી જ છે કાચે નહીં પડશે કલર થોડો એ થઈ ગયો એટલે તો ફાઇનલી બીજું ગાડી છે ને ઉપયોગ હતો આ ખેતરમાં મને લઈ જતો હતો આપણે ગયા નહીં એટલે હેડ જો ગાડી લઈ કાંઈ ઊંચું ના થાય લગભગ તો આમ તો ખરેખર ચા મૂકવાનું મારે મૂકવાનું કા પેલા એમાં તો ભાઈ ફાઇનલી બધું સાફ સફાઈનું કામ ચાલે છે ને બીજા બધું ઓલરેડી પડ્યું છે આપણું ઓઇલ બધું ના ઘરમાં પણ એટલું બધું આપણે ઠીક કરાવી જો ટેપ તો ચડાવી દીધી છે રિક્ષાની તો ટાયર પણ ચડાવી દીધો ટેપ પણ કુલર બગડ્યું થઈ ગયું ને એટલે આમ થતું નતું પણ અમારા કપડાં બધા વધારે નાખેલા કપડાં કાઢે એવું ભાઈ આપણે 1 મહિનો છે બીબી આપણે બધું 1 મહિનો થઈ ગયો છે એટલે બધું થઈ ગયું માતાનો હુકમ તો હવે જવું છે ફાઇનલી તો બધું સાફ આ બધું ચાર પ્લે કરવાનું અને 4 ટંક ચડાવી દીધું તો સારા નહીં થાય શું ડોલ તો બધી ધોઈ મેળ દારી અત્યારે એવું ના હોય તો ચડાવી જ પડે ડબલો ખટારો મૂકીને આવે ખાલી ટેન્ક ચડાવે ભરેલા ખાલી છે પેલા એના પર તો સાંજે જો કંઈક આ રીતની હોય છે ગામડાનું લોકેશન કઈ રીતનું હોય છે તો આ રીતનું હોય દરેકના ગામડાવાળાને તો ખબર છે મારા કંઈક કહેવા જોઈએ શહેરવાળાને પણ ખબર છે પણ આ એક બ્લોગ છે એટલે આ રીતનું તમને કહીએ કે જો ભાઈ ગામડાની મોજ આ રીતની છે. પપ્પા આવી ગયા છે ભેંસો લઈને લોકેશન જો 1 નંબર છે ખેતર ખેડાઈ ગયા છે બાકી તો લીલું ઘાસ થઈ ગયું હતું અને દીશું હમણાં ક્યાંક લઈ જાય છે ક્યાં જવું દીશું ખેતરમાં લઈ જાય મોરનો પણ અવાજ આવતો હશે તો મસ્ત લોકેશન છે. વરસાદ આજ થોડુંક ચેન્જ થયું છે વાતાવરણ પણ અંબા કાકાએ ના પાડી છે કે હવે આગાહી નહીં કરી શું એવા હવે સમાચાર મળે છે શું થાય છે તો વરસાદ અંબા કાકા આગાહી કરે ત્યારે આવશે શું જો ભેંસો પણ આવી ગઈ ચાર નાખીને એક ભેંસ આવી ગઈ છે ને બીજી પપ્પા લાવે છે પપ્પી મસ્ત વાત બેઠી થઈ જાય
તો બતા મોર એ મોર બોલી છું મોર ચેમાં મોર બોલ્યો તો વાડે એક ભેંસ પડે છે પપ્પા લાવે છે એક ભેંસ ને પપ્પી ના જો ડેટીને છોડવો ફૂલ આવ્યા હતા ડેટીને તોડ નાખે નહીં રવા દે જો રવા દે ડેટા થવા દે થવા ડેટીને છોડવા એ રૂપે છે આમ તો વાંધો નહીં આખું આખી એકત્રીસ કરવાનું જ ચાલુ ડેટી એટલે કશું